અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા એક એવો ધડાકો કરવામાં આવ્યો છે જેણે અમેરિકામાં ભણતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના હોશ ઉડાવી દીધા છે. આઈસના કાર્યકારી નિયામક ટોડ લ્યોન્સે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર જાહેરાત કરી કે ફેડરલ તપાસ નિશોએ 24 મહિનાના સ્ટેમ ઓપીટી એક્સટેન્શન પ્રોગ્રામમાં 10,000થી વધુ સંભવિત છેતરપિંડીના કેસો શોધી કાઢ્યા છે. આ પ્રોગ્રામ ખાસ કરીને F1 વિઝા ધારક વિદ્યાર્થીઓને સ્નાતક થયા પછી અમેરિકામાં રહીને કામ કરવાની મંજૂરી આપે છે. પણ લ્યોન્સે આ આખા પ્રોગ્રામને છેતરપિંડીનું ચુંબક ગણાવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અને નોકરીદાતાઓ નકલી જોબ પ્લેસમેન્ટ અને શેલ કંપનીઓ દ્વારા આ સિસ્ટમનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તેમણે બહુ જ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે અમેરિકા વિદેશી વિદ્યાર્થી કાર્યક્રમમાંથી ઉદ્ભવતા કોઈ પણ સુરક્ષા ખતરાને સહન કરશે નહીં. તપાસમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડમાં માત્ર વિઝા ફ્રોડ જ નહીં પણ બૌદ્ધિક સંપત્તિની ચોરી અને નાણાકીય કૌભાંડો પણ સામેલ હોઈ શકે છે. ઓપીટી પ્રોગ્રામ જે મૂળભૂત રીતે ટૂંકા ગાળાની તાલીમ માટે બનાવવામાં આવ્યો હતો તે અત્યારે એક અનિયંત્રિત પાઇપલાઇન બની ગયો છે તેવું લ્યોન્સનું માનવું છે. અત્યાર સુધીમાં જે 10,000 કેસોની ઓળખ થઈ છે તે પ્રારંભિક છે અને અધિકારીઓનું કહેવું છે કે આ તો માત્ર હિમશિલાની ટોચ છે, એટલે કે અસલી આંકડો આનાથી ઘણો મોટો હોઈ શકે છે. આઈસ ખાસ કરીને ટોચની 25 કંપનીઓ પર નજર રાખી રહી છે જે આ સિસ્ટમમાં જોડાયેલી છે. તપાસ દરમિયાન જોર્જિયા, ટેક્સાસ, વર્જિનિયા, ન્યુયોર્ક, ન્યૂ જર્સી, નોર્થ કેરોલિના, ઇલિનોઇસ અને ફ્લોરિડા જેવા રાજ્યોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી છે. જ્યારે તપાસ નિશો આ કંપનીઓના સરનામે પહોંચ્યા ત્યારે તેમને ત્યાં માત્ર ખાલી ઓફિસ બિલ્ડિંગો, લોક મારેલા દરવાજા અને રહેણાંક મકાનો જોવા મળ્યા હતા. કેટલીક કંપનીઓ તો માત્ર પોસ્ટ ઓફિસ બોક્સનો ઉપયોગ બિઝનેસ એડ્રેસ તરીકે કરતી અને છતાં કાગળ પર સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને નોકરી આપતી હતી. ઉત્તર ટેક્સાસમાં 18 જેટલી જગ્યાઓએ રૂબરૂ તપાસ કરવામાં આવી હતી જ્યાં જાણવા મળ્યું કે એક જ બિલ્ડિંગમાં ચાલતી અનેક કંપનીઓની વેબસાઇટ અને મેનેજમેન્ટ સાવ એક સરખા જ હતા. એક ચોંકાવનારા કિસ્સામાં કંપનીએ દાવો કર્યો કે તેમની પાસે માત્ર 3 વિદ્યાર્થીઓ કામ કરે છે પણ સરકારી રેકોર્ડમાં તે જ કંપનીના નામે 500થી વધુ વિદ્યાર્થીઓ કામ કરતા હોવાનું નોંધાયેલું હતું. જ્યારે અધિકારીઓએ આ વિશે પૂછ્યું ત્યારે કંપનીના પ્રતિનિધિઓ પાસે કોઈ જવાબ નહોતો અને તેમણે મેનેજરો ભારતમાં છે તેમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા. આવી જ રીતે ન્યૂ જર્સીમાં પણ એક કંપની 150થી વધુ વિદ્યાર્થીઓને નોકરી આપવાનો દાવો કરતી હતી પણ તેમાંથી મોટા ભાગનાને ઓળખી પણ શકતી નહોતી. આ આખી છેતરપિંડી બહુ જ આયોજનબદ્ધ અને ગુનાહિત છે તેવું ટોડ લ્યોન્સે ભારપૂર્વક જણાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો તમે છેતરપિંડીમાં સામેલ હોવ તો તરત જ શરણાગતિ સ્વીકારો અથવા ઘરે પાછા ફરો, કારણ કે હવે કાયદાકીય કાર્યવાહી અને દેશ નિકાલની પ્રક્રિયા અનિવાર્ય છે. આવનારા અઠવાડિયામાં આઈસ વધુ કડક પગલાં લેવાની તૈયારીમાં છે જે વિદ્યાર્થીઓ અને એમ્પ્લોયર્સ માટે બહુ જ મોટો ફટકો સાબિત થશે. દોસ્તો, તમારા સગા સંબંધીમાં કોઈ વિદ્યાર્થી આ રીતે તો ફ્રોડનો શિકાર નથી બન્યું ને, તે ખાસ ચેક કરાવજો અને જો એવું હોય તો એમને તરત જ ભારત બોલાવી લેજો. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.